ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। शिव महिम्न स्तोत्र 1 થી 9 શ્લોકોમાં તત્વજ્ઞાન પ્રધાન નિરૂપણ છે. 1 થી 9 શ્લોકોને જાણે કે સ્કૂલમાં જઈને ભણીએ એ રીતે આપણે ભગવદ તત્વનું સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ભગવદ દર્શન ત્યારે થાય જ્યારે ભગવાન વિશેની સાચી ઓળખ પ્રાપ્ત થાય. અને ભગવાન વિશેની ભગવાનના સ્વરૂપની સાચી ઓળખ ક્યારે થાય? જ્યારે ભગવાન પોતે પ્રસન્ન થઈને પોતાના સ્વરૂપનું ઉદ્ઘાટન કરે ત્યારે. એટલે આપણી મન અને બુદ્ધિ પોતે ક્યારે પોતાના સામર્થ્યથી, શક્તિથી, સૂઝથી, કૌશલથી, કૌવતથી ભગવાનને જાણી લે એવું શક્ય જ નથી. કારણ કે બુદ્ધિ, મન બધી જગતની સર્જાયેલી વસ્તુ છે. સર્જાયેલી વસ્તુ ક્યારે સર્જનહાર વિશે બધી જ સમગ્રતયા એની જાણકારી પ્રાપ્ત ન કરી શકે. મન અને બુદ્ધિ પોતે જ સર્જાયેલા છે, એ ક્યાંથી સર્જનહાર વિશે તર્ક, વિતર્ક, કુતર્ક કરી શકે? એવી જ કંઈક વાત 4, 5 અને 6 શ્લોકોમાં સમજાવવામાં આવી. ભગવાને જ જગતનું સર્જન કરેલું છે અને ભગવાન જ સંપૂર્ણ જગતને ચલાવી રહ્યા છે. એ જ આપણા જીવન રથને પણ, એનું સંચાલન પણ સુપેરે સંચાલિત કરી રહ્યા છે. એવું જાણે એને જ બુદ્ધિશાળી કહેવાય. બુદ્ધિશાળી એને કોને કહેવાય? કે જેની પાસે બહુ બુદ્ધિ હોય અને બધા રહસ્યો જાણી લે એને બુદ્ધિશાળી નથી કીધો. વૈદિક શાસ્ત્રમાં, અધ્યાત્મ શાસ્ત્રમાં બુદ્ધિશાળી એને કીધો છે કે જે એટલું સમજી લે કે મારાથી કંઈક, હું કંઈક કરું ને કંઈક થઈ જશે આ જગતમાં, એવું નથી. મારો પ્રયત્ન તો માત્ર ભગવાનને પ્રસન્ન કરવાનો જ હોઈ શકે છે. ભગવાન પ્રસન્ન થાય અને પછી પોતે આપણને જે જોઈતું હોય ઈષ્ટ પ્રાપ્તિથી માંડીને એ બધું આપી દેનારા છે. એટલે ભણે નરસૈયોએ મન તણી શોધના. મન બુદ્ધિથી નરસિંહ મહેતા કહે છે કે ભગવાનની ભાળ મળે, ભગવાનના રહસ્યને આપણે પામી લઈ શકીએ એવું થવાનું નથી. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. આપણે તો આપણી પ્રીત એટલે કે પસંદગી, એટલે કે વરણી, કે ભગવાનને આપણે પસંદ કરવાના છે, ભગવાનને પ્રસન્ન કરવાના છે. ભગવાન પ્રસન્ન થાય ને એટલે આપણી જવાબદારી પૂરી. પ્રસન્ન થઈને પોતે પોતાના સ્વરૂપને આપણા હૃદયમાં પ્રગટ કરે છે, જેથી ભગવાનના હંમેશા દર્શન થાય. કોઈ પણ ભક્ત હોય, મીરા, નરસિંહ મહેતા અને ધ્રુવ, પ્રહલાદ, બધા ભક્તોને શું જોઈતું હતું? કે ભગવાનના સર્વત્ર દર્શન જોઈએ છે. બધી જ જગ્યાએ ભગવાનના દર્શન કરવા છે, સર્વદા દર્શન કરવા છે, હંમેશા દર્શન કરવા છે ભગવાનના, અને સર્વરૂપે દર્શન કરવા છે. સર્વત્ર દર્શન કરવા છે, સર્વદા દર્શન કરવા છે, સર્વરૂપે દર્શન કરવા છે. આ સર્વત્ર, સર્વદા અને સર્વરૂપે ભગવાન દર્શન આપે
એટલે ભગવાનના દર્શન થાય એના કરતાં વધારે યોગ્ય પ્રયોગ છે ભગવાન દર્શન આપે. એટલે ભગવાન પ્રસન્ન થાય તો ભગવાન સર્વત્ર સર્વદા સર્વરૂપે દર્શન આપે છે. તો પ્રસન્ન ક્યારે થાય? આપણે આપણા હૃદયમાં જ્યારે ભગવાન માટે સાચી ભક્તિ પ્રગટે તો આપણા હૃદયમાં પ્રગટેલી ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. પ્રસન્ન થઈને પછી પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે કે જેથી ભક્ત ભગવાનથી જુદો રહેતો નથી અને ભક્તને ભગવાનના સર્વત્ર સર્વદા અને સર્વકાળ સર્વરૂપે દર્શન થતા હોય છે. આવું કંઈક રહસ્ય અહીંયા આ બધા શિવ મહિમના સ્તોત્રમાં સમજાવેલું છે. તો 4, 5 અને 6 શ્લોકોમાં ભગવાનનું ઐશ્વર્ય અતર્ક્ય છે એવું સમજાવ્યું. આપણે મન અને બુદ્ધિથી તર્કથી અનુમાન દ્વારા ભગવાને કેવી રીતે આ જગતનું સર્જન વગેરે કર્યું છે, જગતને કેવી રીતે વ્યવસ્થા કરી રહ્યા છે, અનેક બધા કાયદાઓ છે, તો કાયદાઓ દ્વારા ભગવાન સંપૂર્ણ જગતને ચલાવી રહ્યા છે. અને કાયદાની સ્ક્રિપ્ટ કઈ દરેકે ઘટકો છે, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ગ્રહો, બધી જ વસ્તુઓમાં ભગવાને એક પ્રોગ્રામ ફિટ કરેલો છે જેથી એ પ્રોગ્રામ ચાલે અને ભગવાન શાંતિથી ક્ષીરસાગરમાં શેષ શૈયા ઉપર સૂઈ રહે. ભગવાનને એવું પાલવે છે કે હું સૂઈ રહું અને જગત ચાલે. એવું કઈ રીતે થાય? તો ભગવાન પ્રોગ્રામ ફિટ કરી દીધો છે યજ્ઞ ભાવનો. યજ્ઞ ભાવ એટલે કે સ્ક્રિપ્ટ બનાવેલી છે. એક ડાયરેક્ટર છે આખા જગતરૂપી નાટકના. ભગવાન ડાયરેક્ટર છે, એમણે જ સ્ક્રિપ્ટ લખેલી છે. સ્ક્રિપ્ટ પટકથા, શું પટકથા લખી છે? યજ્ઞ ભાવ એમણે સ્ક્રિપ્ટ તરીકે મૂકી દીધો છે. એટલે સૂર્ય, ચંદ્રથી માંડીને જેટલા પણ દેવો, દેવતાઓ, આધિકારિક પુરુષો, મહાત્માઓ બધા જે છે એ પોતાની સ્ક્રિપ્ટ પ્રમાણે યજ્ઞ ભાવે પોતાનું પ્રદાન આ વૈશ્વિક જે નિયતિ છે એમાં આપી રહ્યા છે. તો ભગવાને સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એશવોસ્ત્વિષ્ટ કામધુક. ક્યાં છે આ શ્લોક? સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન. હા, ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં. જો બાને બધું યાદ છે. હા, ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા, એમણે બધી પ્રજાઓનું, ભાવોનું, બધાનું સર્જન યજ્ઞ ભાવ સાથે કરેલું છે. યજ્ઞ ભાવ સ્ક્રિપ્ટ તરીકે રાખેલો છે જેથી ભગવાન શાંતિથી શેષ શૈયા પર સૂઈ જાય છે અને જગતનું સંચાલન થાય છે. અને એ યજ્ઞ ભાવ પ્રમાણે મનુષ્યને યજ્ઞ ભાવ પણ આપેલો છે અને ફ્રી વિલ, પસંદગીની સ્વતંત્રતા, પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા પણ આપી છે. એટલે યજ્ઞ ભાવ એ પુરુષાર્થ કરવાની સ્વતંત્રતાનો સદુપયોગ છે કે જેથી છેવટે કંઈ પસંદ કરવાનું પણ ન રહે, આપોઆપ સહજ જ આપણાથી સારામાં સારી જ વસ્તુઓ થાય. એટલે આપણને આપેલો યજ્ઞ ભાવનો સદુપયોગ કરીએ તો પછી આપણે પુરુષાર્થ કરવાનો જે વિકલ્પ છે, સ્વતંત્રતા છે ને, એનો ખરો ઉપયોગ કરી શકીએ છીએ. તો મન અને બુદ્ધિથી અમર અવર કીધા છે ભગવાનને 6ઠા શ્લોકમાં. તો અમરમાં શ્રેષ્ઠ એટલે દેવાધિદેવ મહાદેવ છે. અમર એટલે જે અમર ગણાતા દેવતાઓ છે એમાં એ પ્રધાન છે, એટલે દેવાધિદેવ મહાદેવ અમર અવર છે. મન બુદ્ધિથી ભગવાનના સ્વરૂપની, તત્વની આવી ભાળ મળે એવી નથી. મન અને બુદ્ધિએ શરણાગતિ સ્વીકારવાની છે તો ભગવાન પ્રસન્ન થઈને પોતે પ્રગટ થાય છે. એટલે અમરવર પરમાત્મા પ્રસન્ન થાય ક્યારે? જ્યારે ભક્તમાં વિવિદિશા જુએ છે અને વિરક્ત એટલે કે વૈરાગ્ય જુએ છે. વૈરાગ્ય અને વિવિદિશા હોય ત્યારે ભગવાન પ્રસન્ન થઈને પ્રગટ થાય, ગુરુ રૂપે અવતરે, સત્સંગ વગેરેનો લાભ આપે અને એમ કરીને ભગવાન પોતાના સ્વરૂપને ઓળખાવે છે. તો બધી વ્યવસ્થા ભગવાન કરી આપે છે આપણામાં જ્યારે આવી રીતે મન બુદ્ધિમાં વિરક્ત અને વિવિદિશા જન્મેલી હોય. તો 4, 5, 6 શ્લોકથી આપણે ભગવાનના સ્વરૂપને જાણવા માટે જે જરૂરી છે, તર્ક વિતર્ક નથી કરવાના, પરંતુ જે શાસ્ત્રો જે કહે છે એ પ્રમાણે ભગવાનના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઈશ્વરને ખોટી રીતે ન જાણીએ એટલે જાણતા નથી. ભગવાન સાચા સ્વરૂપે કોણ છે, કેવા છે, આપણે જાણતા નથી.
તો એટલું પૂરતું નથી. એટલે સાચા સ્વરૂપે ન જાણીએ એટલું પૂરતું નથી, આપણે ખોટી રીતે પણ સમજી રહ્યા છીએ, ખોટી રીતે એમને માની રહ્યા છીએ, એટલે એ પણ ભૂલ સુધારવી પડે. સાચી રીતે જાણવા જોઈએ, શાસ્ત્ર અનુકૂળ ચિંતન વડે જાણવા જોઈએ, એવું 4, 5, 6 વગેરે શ્લોકોમાં કીધું. ભગવાન અજન્મા છે અને એમણે આ જગતનું સર્જન કરેલું છે. એ જ જગન્નાથ છે, વિધાતા છે, અને બીજા કોઈ જ સાધન સામગ્રી વગર સ્વતંત્રતાથી સર્જન કરીને જગતને ચલાવી રહ્યા છે. જેમ સ્વપ્ન જગતનું સર્જન આપણે પોતે આપણા સંકલ્પપૂર્વક કરીએ છીએ, એવી જ રીતે ભગવાન સંકલ્પપૂર્વક સમગ્ર જગતનું સર્જન કરે છે, સંકલ્પપૂર્વક જ એની વ્યવસ્થા ટકાવે છે અને અંતે પોતાનામાં લીન કરી દે છે. એટલે વિધાતા કીધું છે, વિશેષ રૂપે ધારણ કરે છે ભગવાન સમગ્ર જગતને. જગતનું સર્જન, પાલન, લય, એક હથ્થું શાસન ભગવાનનું આ જગત ચક્ર ઉપર છે. આ જગતરૂપી ચક્ર ભગવાનના નિયંત્રણની હાથની બહાર જતું રહ્યું છે એવું નથી, પરંતુ જગત ઉપર એક હથ્થું શાસન ભગવાનનું છે. તો હવે આટલું કે ભગવાન જ સંપૂર્ણ જગતને ચલાવી રહ્યા છે, વિધાતા છે, ધારણ કરનારા છે. ભગવાન ઈચ્છે ત્યારે જ એ જગતનું સર્જન પાલન લય કરે છે. જેટલો સમય આપણને લાગે આ જગત છે ટકી રહ્યું છે, બધી કાયદા વ્યવસ્થા પ્રમાણે ચાલે છે, એમાં ભગવાનનો શું રોલ છે, ભગવાનની શું ભૂમિકા છે? તો ભગવાન ઈચ્છે ત્યાં સુધી આ જગત ટકે છે. જ્યારે જગત વિલીન થઈ જાય છે, એટલે ભગવાન ઈચ્છે ને તો જ આ જગત ટકે છે, ત્યાં સુધી જ આ જગત ટકે છે. ભગવાન ઈચ્છે ત્યારે સર્જન કરે છે અને ઈચ્છે ને ત્યારે પોતાનામાં સમાવી લે છે. જેમ સ્વપ્નમાંથી જાગીએ ત્યારે સ્વપ્નને આપણે સંપૂર્ણપણે પોતાનામાં વિલીન કરી દઈએ છીએ, એવી જ રીતે ભગવાન સંકલ્પપૂર્વક સર્જન પાલન લય કરે છે. ઈચ્છે ત્યારે જ એ પ્રમાણે સર્જન પાલન લય પ્રત્યેક ક્ષણે જગતમાં સર્જન પાલન લય થઈ રહ્યું છે. અનેક બધા પુષ્પને કળીમાંથી આખી પાંખડીઓ બને, એમ કરીને વૃક્ષને, ફળ ને, ફૂલ ને, પત્ર, પુષ્પ બધું સર્જન પ્રત્યેક ક્ષણે જગતમાં થઈ રહ્યું છે. સર્જન કરનાર ભગવાન જ છે. બીજમાંથી અંકુર ફૂટે છે, અંકુરમાંથી આ થાય છે, બધી જ વસ્તુઓ, બધું જ સર્જન ભગવાન પોતે કરી રહ્યા છે. ભગવાન પોતે જ પાલન કરી રહ્યા છે, વ્યવસ્થા કરી રહ્યા છે. અને ભગવાન જ કર્મઈ જાય ત્યારે બધું નિવૃત્ત કરી દે છે. પોતાનું પ્રદાન જ્યારે સંપન્ન કરી દે જગતની વસ્તુઓ, ત્યારે ભગવાન એ જગતની બધી જ વસ્તુઓને ચરિતાર્થ કરે છે પોતાનામાં સમાવી લેવા દ્વારા. તો પંચમહાભૂતમાં બધું વિલીન થાય, પંચમહાભૂત દ્વારા એનું ઉપાદાન અધિષ્ઠાન સ્વરૂપે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા પોતાનામાં બધું વિલીન કરી દે છે. આમ પ્રમાણે 4, 5, 6 શ્લોકનો વિચાર થયો. હવે 7મા શ્લોકમાં વૈદિક સંસ્કૃતિના આભૂષણ રૂપ આ શ્લોક છે. દરેકે દરેક મનુષ્યની મૂળભૂત ઝંખના જે છે પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માના દર્શન, તો એ દરેકે દરેક મનુષ્ય ગમે તે પ્રકારની વિચારધારા ધરાવતો હોય, ગમે તે પ્રકારે વિચારણાને અનુસરતો હોય, પરંતુ એ કેવી રીતે ભગવાન પ્રતિ જ જઈ રહ્યો છે. જેમ દરેકે દરેક નદી છે, નદીનું ઉદ્ગમ સ્થાન જુદું છે, નદીનો પ્રવાહ જુદો છે. નદીમાં જેટલું ઉષ્ણતામાનથી માંડીને જે પાણીનો રંગ ને રૂપ ને સુગંધ બધું કેરેક્ટરિસ્ટિક બધી નદીઓની જુદી જુદી છે. છતાં પણ બધી નદીઓ વિશે શું કહી શકાય? બધાનું ગંતવ્ય સ્થાન એક સમુદ્ર છે. જન્મે ત્યારથી પર્વત વગેરેમાંથી ઉદ્ગમ પામે ત્યારથી એ સતત વહી રહી છે સમુદ્ર રૂપી પોતાનું જે ગંતવ્ય છે, લક્ષ્ય છે, એને પામવા માટે. તો દરેકે દરેક મનુષ્યનું અંતિમ ગંતવ્ય સ્થાન પરમાત્માની પ્રાપ્તિ કે પરમાત્માના દર્શન છે. એવું કંઈક આ 7મા શ્લોકમાં સમજાવે છે. ભલે ગમે તે માર્ગે, ઘણી નદીઓ ગંગા, યમુના વગેરે કેવી રીતે પૂર્વાભિમુખ હોય, ઘણી નદીઓ નર્મદા, ગોદાવરી વગેરે પશ્ચિમ દિશામાં વહે, એ ગમે તે દિશામાં વહે, ગમે તે માર્ગે યાત્રા કરે, પણ દરેકે દરેક મનુષ્ય અંતે તો આ પરમાત્માના પ્રાપ્તિ કે દર્શનને જ ઝંખી રહ્યો છે, એવું 7મા શ્લોકમાં સમજાવે છે. તો 7મો શ્લોક આપણે બોલીએ.
પાનુંનો ઓલામાં છે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ રુચિનાં વૈચિત્ર્યાत् ऋजुकुटिलनानापथजुषां नृणामेको गम्यः त्वमसि परमस्मर्णव इव. તો વૈદિક સંસ્કૃતિના ગૌરવને વધારતો આ શ્લોક છે. 4, 5 અને 6 શ્લોકમાં નાસ્તિકો અને આધુનિક વિચારકો કે ભગવાન હોય તો દેખાવો જોઈએ ને, ભગવાન ક્યાં જગતનું સંચાલન કરે છે, આટલું બધું અંધેર ચાલે છે, આટલા સજ્જનો દુઃખી થાય છે, દુર્જનો લીલા લહેર કરે છે, અનેક બધા કુતર્કો જે ભગવાન વિરુદ્ધ, ભગવાનના સામર્થ્ય વિરુદ્ધ કરતા હતા, એનો સુંદર રીતે સચોટ જેવો યક્ષ તેવો બલિ, તો એ પ્રમાણે એ ન્યાય ઉત્તર આપવામાં આવેલો છે. હકીકતમાં આ જેટલા પણ ભગવાનના ઐશ્વર્ય વિષયક આપણા શાસ્ત્રો જે કહે છે એ કેવળ નાસ્તિકો કે એની સામે તર્કથી ભલે કહે કે આ રીતે સમજવું જોઈએ કે ભગવાન સમગ્ર જગતને ચલાવે છે, પરંતુ ભગવાનનું સામર્થ્ય હકીકતમાં અતર્ક્ય છે. એ આપણા મન અને બુદ્ધિથી સમજાઈ જાય ને ભગવાને આવું કેમ કર્યું, એ જો આપણે મન અને બુદ્ધિથી હકીકતમાં તો સમજાવી શકાય કે સમજી શકાય એવું છે જ નહીં. પરંતુ જો સમજાય કોઈક તર્ક એવું આવું થયું ને માટે આવું થયું, ભગવાને આવું કેમ કર્યું, એનો જવાબ જો આપણી બુદ્ધિને મળી જાય તો બુદ્ધિ દ્વારા ભગવાન મપાઈ ગયા કહેવાય. તો બુદ્ધિ મહાન થઈ ને ભગવાન કરતા. ભગવાનના સામર્થ્યને, એના શાસનને, એના કાયદાઓને જો આપણી બુદ્ધિ એનું રહસ્ય પામી જાય તો મહાન કોણ, ભગવાન કે આપણી બુદ્ધિ? હા, તો એવું તો એટલે ભગવાન અખંડાનંદજી કે ભગવાન જો આપણી બુદ્ધિમાં સમજાઈ જાય તો બુદ્ધિ વધારે મોટી, બુદ્ધિના ગર્ભમાં ભગવાન આવી ગયા કહેવાય. એટલે ભગવાન આવડા નાના કહેવાય ને બુદ્ધિ બહુ મોટી કહેવાય, એની જનની કહેવાય. એટલે ભગવાનનું સામર્થ્ય વગેરે જે છે એ આપણને સમજાઈ જાય બુદ્ધિમાં, એવું નથી. છતાં પણ અત્યારે વિજ્ઞાન યુગમાં અનેક બધા આપણી બુદ્ધિને તર્ક કે અનુમાનના આધારે કાયદા જે ઘટના ઘટી રહી છે એને સમજવાની ટેવ પડેલી છે. એટલે આપણા માયારૂપી સ્પેલ ભગવાન આખો નજરબંધીમાં 2 જ જણ એવા હોય કે જે જાદુગરની નજરબંધીમાં ના આવ્યા હોય. એક તો માયાવી કે જાદુગર પોતે, કે એ પોતાના સ્પેલની બહાર હોય, અતીત હોય, અને એકાદો કોઈક પ્રેક્ષક હોય કે જેની પાસે એ જાદુની કળા હોય, જે જાદુગરના રહસ્યને જાણતો હોય, એના ઉપર જ નજરબંધી ના થાય. એટલે જાદુના રહસ્યને જે જાણતો હોય ને એ ખાલી નજરબંધીમાં ના આવે. તો એવી જ રીતે આખા જગતમાં માયાવી જે ભગવાન છે ને એ માયાથી પર છે, અતીત છે, એ જાદુથી. અને જે જ્ઞાની મહાત્માઓ, સંતો વગેરે ભક્તો છે જે ભગવાનના જાદુના રહસ્યને જાણે છે. આપણે ગઈ વખતે વાત કરી કે અવિદ્યાને લીધે પરમાત્માનો જે અંશ જણાય છે ને એ આ જીવો છે, અને જે અંશ જણાય છે એ જગત છે, અને જે ઢંકાઈ જાય છે, સાચા સ્વરૂપે ઓળખાતો નથી ને એ ભગવાનનો જીવ કે પરા પ્રકૃતિ રૂપી અંશ છે. એટલે પરા પ્રકૃતિનું રહસ્ય જે જાણે છે ને એ આવી રીતે સ્પેલમાં આવતો નથી, નજરબંધીમાં કેદ થતો નથી. એવું કંઈક રહસ્ય આ બધા ગ્રંથો, સ્તોત્રો વગેરે જે છે એ પ્રગટ કરતા હોય છે. તો નાસ્તિકોની શંકાઓનું સમાધાન 4, 5, 6 વગેરે શ્લોકોમાં થયું. હવે નાસ્તિકો એવું કહે છે કે સારું, અમે હારી ગયા, ચલો અમે ભગવાન છે એવું માનીએ છીએ, પરંતુ તમારા આસ્તિકોમાં જ કેટલા બધા ફાંટાઓ છે, તમારા આસ્તિકો વચ્ચે કેટલા બધા મતભેદ છે, કોઈ એક વસ્તુને સ્વીકારતા નથી. બધા આસ્તિકો એટલે જે ભગવાનને સ્વીકારે છે, ભગવાનને જ સમગ્ર જગતના નાથ તરીકે માને છે, સ્વીકારે છે, શ્રદ્ધા ભક્તિપૂર્વક આરાધના કરે છે, અને એના માટે જપ, ધ્યાન, તીર્થયાત્રા ને બધું કરે છે. એ લોકોમાં કેટલા બધા ફાંટા છે
કેટલા બધા ધર્મગુરુઓ, કેટલા બધા સંપ્રદાયો, અને દરેક જણ પોતાના જ સંપ્રદાયનું કેટલું બધું પ્રબળતાથી પ્રતિપાદન કરતા હોય છે કે અમારો મત શ્રેષ્ઠ છે, અમારા ભગવાન સૌથી શક્તિશાળી છે, અમારા મતને અનુસરો, એમ કરીને અમારી વિચારધારા જ સૌથી શ્રેષ્ઠ છે. એવી રીતે પોતાની જ આગળ ને આગળ પોતાના પંથને વધારે ને વધારે વિસ્તારવાનો પ્રયત્ન બહુ જ સભાનતાપૂર્વક કરતા હોય છે. એટલે તમે આસ્તિકો જ એક મત થતા નથી, તમારામાં જ કેટલા મતભેદ છે, અને તમે વળી અમને કહો છો ભગવાન છે ભગવાન છે. એમ નાસ્તિકો હવે આવી શંકા, આધુનિક વિચારકો આવું કહે છે કે તમે આસ્તિકો પહેલાં એક મત થાવ, પછી અમે વિચારીએ, પછી અમે ભગવાન વિશે કંઈક આવી રીતે સત્સંગમાં આવીએ, તમે પહેલાં એક મત થાવ. તો આવી કંઈક, એટલે આ વાતને પુષ્પદંત આચાર્ય અહીંયા 7મા શ્લોકમાં ગણી લે છે. ઈશ્વર છે એવું સ્વીકારીએ તો પછી ચલો ઈશ્વર છે, ભગવાન જગતને ચલાવે છે, ભગવાન જગન્નાથ છે એવું સ્વીકારીએ તો ઈશ્વર એક છે કે અનેક છે? અનેક બધા રૂપ છે, રામ કૃષ્ણ શંકર ભગવાન, બધા કેટલા બધા અવતારો છે. આ બધા અનેક રીતે, અનેક રૂપ, અનેક નામ, દેવીથી માંડીને ગણપતિ ને સૂર્ય ભગવાનના ઉપાસકો, કેટલા બધા સંપ્રદાયો છે, વિશિષ્ટાદ્વૈતીઓ, દ્વૈતીઓ, કેવલાદ્વૈતીઓ, અનેક બધા આચાર્યો છે, માધવાચાર્યજી, નિંબાર્કાચાર્યજી વગેરે રૂપે. અમે અનેક બધા વિશિષ્ટાદ્વૈતી એટલે વલ્લભાચાર્યજીના બધા સંપ્રદાયના જે છે, ભક્તિ સંપ્રદાયના જે કહેવાય, એ બધા વિશિષ્ટાદ્વૈતીઓ છે. એ જીવને ભગવાનનો અંશ કહે છે. પછી બીજા બધા માધવાચાર્યજી છે, મધ્વાચાર્યજી ભક્તિ સંપ્રદાયના જ આચાર્ય છે, પરંતુ એ જીવ અને ઈશ્વરનો કાયમી ભેદ છે. એટલે જીવ એ સેવક છે, ઈશ્વર સ્વામી છે. સ્વામી અને સેવક કોઈ દિવસ એક હોય? એટલે તું ઈશ્વર છે, તત્વમસી ને આ બધાનો એ બહુ જ અલગ અર્થ. તસ્ય ત્વમસી, તું એનો સેવક છે, દાસ છે, નિત્ય દાસ. એ મધ્વાચાર્યજીના ફોલોઅર્સ કહેવાય. એટલે ભક્તિ સંપ્રદાય છે, ભક્તિનું બહુ જ ઉત્કૃષ્ટ રૂપ એમણે પ્રગટ પણ કરેલું છે. બીજા બધા જે રામાનુજાચાર્યજી છે, તસ્મિન ત્વમસી, એ અંશી ભાવ તરીકે સ્વીકારે છે, એક અંશમાં જગત છે અને જીવો છે વગેરે વગેરે. તમે બધા આ આસ્તિકો જે છે, આસ્તિકો અને એમના આચાર્યો, એમના પંથો, એમની વિચારધારાઓ વચ્ચે કોઈ સુમેળ બેસે એવો નથી. એટલે એકબીજાથી વિરોધી જણાતા હોય ને એવા બધા મત, વિચારણા અને આચાર્યો છે. એ સંપ્રદાયોમાં મતાંતર છે, કલહ છે, અને કોઈ સુમેળ નથી. એટલે આસ્તિકો આટલા બધા સંપ્રદાયના કુંડાળા કેમ છે? તો એનો એક જ, જેવો યક્ષ તેવો બલિ. જેવું ભૂત હોય એવું ભૂત ભગાડવા માટે એનો ઉપાય હોય. ભૂત ખોટું હોય તો ઉપાય સાચો હોય. ઝાડમાં દેખાતું ઠૂઠું, એમાં કોઈને ચોર કે ભૂત દેખાતું હોય તો એ ભૂત ભગાડવા માટે બીજું ભૂત જ ઊભું કરવું પડે. જો બીજું ભૂત આવ્યું ને આ ભૂતને ભગાડીને જતું રહ્યું, જો હવે તો આ ડાળી જ દેખાય છે ને, ડાળી જ ખાલી હલતી હતી, તો એક ભૂતને ભગાડવા બીજું ભૂત ઊભું કરીએ. એવી રીતે આ યક્ષ તેવો બલિ એ રીતે કહે છે કે આટલી બધી અનેકતા અને વિવિધતા છે વિચારકોમાં, વિચારમાં, માર્ગમાં, અનુસરનારાઓમાં, તો એ વૈદિક સંસ્કૃતિનું દૂષણ નથી પણ ભૂષણ છે. આટલા બધી ખાવાની વાનગીઓ, આટલા બધા રસ, વસ્તુ તો એક જ છે, ઘઉં. એક ઘઉંમાંથી કેટલી બધી વસ્તુઓ બને છે. લાડવા બને ને, લાપસી બને ને, રોટલી બને ને, ભાખરી બને ને. આહા, એક જ વસ્તુ ઘઉં છે, રો મટીરિયલ, એમાંથી કેટલી અનેક બધું. બધા ઘરોમાં જુદી જુદી રીતે રોટલી બનતી હોય છે, ભાખરી બનતી હોય છે. બધાએ એક રીતે ના બનાવવી જોઈએ. ઘઉં એટલે ઘઉં, બસ ઘઉંની એક જ આઈટમ બધાએ બનાવે. લાડવું જ બનાવવાના, રોટલી નહીં બનાવવાની, ભાખરી નહીં બનાવવાની. એક જ રો મટીરિયલ હોય તો પછી એક જ વસ્તુ બનવી જોઈએ ને. આટલી બધી કેમ બનાવે છે બધા? દરેક ઘરની રોટલીનો સ્વાદ જુદો હોય. દરેક, ઘણા સાત ધાનની બનાવે, ઘણા આ જુવારની બનાવે, ઘણા જવની બનાવે, મકાઈની બનાવે. કેમ? એક જ રોટલી રોટલી છે, રોટલો રોટલો છે, આટલું બધું કેમ બનાવો છો બધા? આવો જવાબ આપે છે. એટલે કે રુચિની વિચિત્રતાને લીધે, રુચિનામ વૈચિત્ર્યાત, એટલે અનેક બધા સરળ અને કુટિલ. કુટિલ એટલે કે થોડા દુર્ગમ, ચાલવું જે માર્ગે અનેક ખાડાઓ હોય, ચઢાણ હોય, એવા રસ્તાઓને અહીંયા સંસ્કૃતમાં કુટિલ કીધું છે. તો રુચિની, મનુષ્યની રુચિની વિચિત્રતા છે. વિચિત્રતા છે એટલે કે અનેકતા અને વિવિધતા છે.
બધાને કોઈ એક એવો નિયમ ના બનાવી શકાય કે સોમવારે બધાએ ભીંડાનું શાક ખાવાનું, મંગળવારે કારેલાનું ખાવાનું, બુધવારે મગજ ખાવાના. આખા જગતમાં એવો નિયમ હોઈ શકે કંઈ? એવો નિયમ ના હોય. એટલે કેમ? ઘણાને ભીંડાનું શાક વધારે ભાવે અને ઘણાને તો જરાય ના ભાવે. કેમ? કારણ કે ભીંડા તો ચીકણા હોય. એટલે એમ કરીને લોકોની રુચિ જુદી જુદી છે. એટલા માટે ભગવાને તે રુચિ અનુસાર રૂપ ધારણ કરેલું છે. ભગવાન તો કૃપાળુ છે અને એટલે ભક્તોની રુચિ અનુસાર તે રૂપ લઈને તે રૂપે ભગવાન સાથે ભક્ત જોડાય એવી કંઈક અનુકૂળતા કરી આપવા માટે ભગવાને અનેકવિધ રૂપ ધારણ કરેલા છે. દેવીનું માનું રૂપ ધારણ કર્યું હોય. ઘણાને વાત્સલ્યની જરૂર હોય. બસ મને હવે એક હૂંફ જોઈએ છે, એક નિરાતે મારું માથું આમ કોઈકના ખોળામાં મૂકીને મને વાત્સલ્ય હૂંફ જોઈએ છે, તો ભગવાન એના માટે આ કરુણામૂર્તિ એવી દેવી મા અંબા વગેરેનું રૂપ લઈને એના માટે પ્રગટ થાય કે જેથી એ એની ભક્તિ કરી શકે. પોતે કોઈક રીતે પોતાની બધી ગ્રંથિઓ કે મર્યાદા છે એને જાહેર કરી શકે. ભગવાન મારામાં આ ખામી છે, ભગવાન મારામાં આ ખામી છે, એવું કોઈક માં આગળ ચોક્કસ કહી શકે. આમ બાપ આગળ કહેતા છે ને કોઈક થોડીક સંકોચ થાય, પપ્પા મારામાં આવું છે તેવું જેવું ના કહી શકે. તો માં આગળ એટલે ભગવાને માનું દેવીનું રૂપ ધારણ કરેલું છે. તો ગણપતિથી માંડીને જેટલા પણ આમ તો મુખ્યત્વે 5 સંપ્રદાયો કહેવાય છે, જે પંચાયતન દેવની પૂજામાં કહેવાય છે સૂર્ય ભગવાનના. એટલે શંકરાચાર્યજીના સમયમાં આ 5 મત હતા. એટલે સૌર સંપ્રદાય, સૌર શાસ્ત્ર આખું એ પ્રમાણે સૌર આગમ પણ કહેવાય છે કે સૂર્ય ભગવાનના ઉપાસકો છે. સમગ્ર જગતને સૂર્યને લીધે જે શક્તિ સામર્થ્ય વગેરે મળી રહ્યું છે. એટલે સૂર્ય જ પરમાત્મા છે, સૂર્યનારાયણ ભગવાન જ એકમાત્ર ભગવાન છે એવું માનનારા સૂર્યના ઉપાસકો કહેવાય. દેવીના ઉપાસકો, ગાણપત્ય અથવા તો ગણપતિજીના ઉપાસકો, વિષ્ણુ ભગવાનના ભક્તોને વિષ્ણુ ભગવાનના જે બધા આગમ શાસ્ત્રો છે એને અનુસરે છે. શૈવ આગમ એટલે કે શિવજીને જ અંતિમ પરમાત્મા માનનારા જે શિવજીના પરમ ભક્તો હોય એ બધા શિવજીને અનુસરે છે. આ બધા ભગવાન વિશેની એટલે જેટલા પણ આગમ શાસ્ત્રોના આચાર્યો છે તે રુચિ અનુસાર એમણે આગમ વગેરે, આગમ એટલે કે વેદ, આગમ એટલે આમ તો મૂળ અર્થ એનો વેદ જ થાય છે, પરંતુ આગમ શબ્દ ઘણી વખત આવી રીતે આજે હું 5 શૈવ આગમ, વૈષ્ણવ આગમ, ગાણપત્ય આગમ શાસ્ત્ર વગેરે કે જેમાં શિવજીના મંદિરોની સ્થાપત્ય કળા અને નિયમો વગેરેની માહિતી હોય. વિષ્ણુ ભગવાનના મંદિરોમાં કેવી રીતે મંદિરનું સ્થાપન કરવું, વિષ્ણુ ભગવાનનો વિગ્રહ હોય ત્યારે કેવી રીતે પૂજા કરવી, કોણે પૂજા કરવી, કેવા ઉપચારોપૂર્વક પૂજા કરવી, આ બધી જે માહિતી હોય આખું વિષ્ણુ ભગવાનનું પૂજા પદ્ધતિથી માંડીને, મંદિરથી માંડીને, ભક્તથી માંડીને બધી જ વિગતો જેમાં હોય એને આગમ કહેવામાં આવે છે. એટલે આગમ શાસ્ત્રો આપણા આચાર્યો દ્વારા જ રચિત છે. એટલે જે આગમ શાસ્ત્ર છે એ લોકોની રુચિ અનુસાર જ જે તે આચાર્યોએ એ વખતે રચેલા છે. પરંતુ અહીંયા ભગવાન કહે છે, પુષ્પદંત આચાર્ય કહે છે કે જેમ બધી જ નદીઓ અંતે એક સમુદ્રને મળે છે, એવી જ રીતે ભગવાન આ બધા રુજુ કુટિલ નાના પથજુષામ, સરળ અને વાંકા ચૂકા ખાડા ટેકરાવાળા જેટલા પણ રસ્તાઓ છે, માર્ગો છે, એને અનુસરનારા લોકો વડે ભગવાન, હે ભગવાન તમે જ એકમાત્ર અંતિમ પ્રાપ્તવ્ય કે ગંતવ્ય સ્થાન છો. એ બધા તમને જ ઝંખી રહ્યા છે, તમારી પ્રાપ્તિ માટે, તમારા દર્શન માટે જ પ્રયત્ન કરી રહ્યા છે. આ સારું છે, આ શ્રેષ્ઠ છે, આ હિતકારી છે, આ માર્ગ મેં જે અપનાવેલો છે એવું માનીને એ લોકો આગળ વધી રહ્યા છે. તો રુજુ કુટિલ નાના, તો ભેદ શું છે? જે આપણે રુચિ નામ વૈચિત્ર્યાત, અનેક બધી રુચિ ધરાવે છે લોકો, તો એ રુચિ અનુસાર જે તે આગમશાસ્ત્ર વગેરે જે તે વિચારણાનું આલંબન લેનારા લોકો છે. તો બધામાં ભેદ ક્યાં છે? પ્રસ્થાન ભેદ. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિમતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને, એ શબ્દ છે. તો પ્રસ્થાનનો જ પ્રભિન્ન એટલે કે પ્રસ્થાનનો જ ભેદ રહેલો છે. જેટલા પણ અત્યારે આસ્તિકો છે એ લોકો જે તે ભગવાનને પૂજી રહ્યા છે, જે તે ભગવાનની આરાધના કરી રહ્યા છે, એમાં માત્ર પ્રસ્થાનનો જ ભેદ છે.
એટલે ગણપતિજીના ઉપાસકો હોય અને દેવીના ઉપાસકો હોય એમાં ભેદ શું છે? માત્ર પ્રસ્થાનનો જ ભેદ છે, બાકી એ લોકો એક જ છે. તો પ્રસ્થાનનો ભેદ છે એટલે શું? પ્રસ્થાન એટલે પહેલું પગથિયું. આપણે સીડી ચડવાની હોય, 10 પગથિયા હોય, તો જે પહેલું પગથિયું છે એને પ્રસ્થાન કહેવામાં આવે છે. એટલે કલ્યાણકામી મનુષ્ય, જેણે પોતાનું કલ્યાણ કરવું છે, એવા કલ્યાણકામી ભક્ત ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાનની પ્રાપ્તિની જે આધ્યાત્મિક સીડી છે, એ આધ્યાત્મિક પ્રગતિનું પહેલું સોપાન જે ચડે છે એને પ્રસ્થાન કહેવામાં આવે છે. આધ્યાત્મિક પ્રગતિનું પહેલું સોપાન, પહેલી વિચારણાનો પ્રારંભ તમે ક્યાંથી કર્યો છે? ભાઈ ચૈત્રી નોરતા હોય ત્યારે ચલો ચૈત્રી નોરતા છે, રામચરિતનું અનુષ્ઠાન કરીએ, રામચરિતના દોહા વગેરે વાંચીએ અને આ તે કરીએ અને રામ ભગવાનમાં બહુ જ એની શ્રદ્ધા બેસી જાય અને બસ આ રામ ભગવાન જ શ્રેષ્ઠ છે, અંતિમ સત્ય છે, રામજીની જ ભક્તિ કરવી જોઈએ એવું એને લાગે. તો આપણા શાસ્ત્રો રચાયા જ છે એવી રીતે કે જેથી જે તે રૂપમાં એની ભક્તિ જોડાય, એની ભક્તિ તીવ્રતર થતી જાય અને રામજીને માટે રામ ભક્તિ જે છે એટલે રામજીના ભક્તો અને રામજીના જે તીર્થ સ્થાનો વગેરે હોય, અયોધ્યા વગેરે, એમાં દર્શને જાય, એના માટે કંઈક ને કંઈક એ સમર્પણ કરતો જાય. તો રામજી માટેનો સમર્પણનો ભાવ વધારે ને વધારે દ્રઢ થાય એવી રીતના પણ આપણું પ્રતિપાદન, નિરૂપણ આપણા શાસ્ત્રોમાં છે. તો કોઈક રીતે ભગવાનના તે રૂપની ભક્તિ તીવ્રતર થતી જાય એવું આપણા શાસ્ત્રોમાં, આ જેટલા પણ શાસ્ત્રો છે એમાં એ જ ભાવ રહેલો છે. એટલે ભેદ ક્યાં છે? સંપ્રદાયના પ્રસ્થાનનો ભેદ છે. પ્રસ્થાનો એટલે પહેલું પગથિયું, કે વિચારણાની શરૂઆત ક્યાંથી થાય છે. આપણે રસોઈ કરવી હોય તો સૌથી પહેલાં શું વિચારીએ કે ભાઈ આજે દાળ ભાત શાક રોટલી કરવા છે, તો એ પહેલી વિચાર. પછી જે બને એ કેટલું બધું જુદું જુદું હોય છે. ભલે આપણે શરૂઆતમાં એવું ધારીએ, પરંતુ જેમ આગળ વધીએ તેમ તેમ આપણને ખબર પડે કે જે રામજીને હું ભજી રહ્યો છું એનું સાચું સ્વરૂપ શું છે. પછી રામજીના તત્વને, રામજીના રહસ્યને જાણવાનો પ્રયત્ન થાય અને પછી રામ પૂર્વતાપની ઉપનિષદને આ તે બધી એવી રીતે ઉપનિષદોમાં રામજી વિશે શું કીધું છે એ જાણવાનો પ્રયત્ન થાય અને પછી રામજીને એક પરબ્રહ્મ પરમાત્મા ચૈતન્ય સ્વરૂપે એ જાણે. એટલે એ રીતે દરેક સંપ્રદાયમાં શરૂઆત પોતાની રુચિ અનુસાર પોતાના ઈષ્ટદેવની ભક્તિથી થાય છે. પછી જે ઈષ્ટદેવને હું ભજી રહ્યો છું એનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ જાણવાની જિજ્ઞાસા જન્મે છે. જેમ જેમ ઈષ્ટદેવની ભક્તિ તીવ્રતર થતી જાય, પરિપક્વ થતી જાય, એમ એમ એને ઈષ્ટદેવનું સાચું સ્વરૂપ શું છે એવું જાણવાની ઈચ્છા થાય. અને એ જાણવાની ઈચ્છા થાય ત્યારે ઈષ્ટદેવ પ્રસન્ન થાય. ગુરુ, સત્સંગ, શાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન વગેરે બધી અનુકૂળતા કરી આપે અને ઈષ્ટદેવને અનુગ્રહથી, પ્રસાદથી જ એ પછી એના રહસ્યને, સાચા સ્વરૂપને જાણી શકે છે. તો આમ કયા કયા માર્ગો છે, કયા કયા સંપ્રદાયો છે, એ લોકો કઈ કઈ વિચારણા દ્વારા આગળ વધી રહ્યા છે, એટલે પોતાના જ ઈષ્ટદેવને સર્વોપરી માને અને આગળ વધી રહ્યા છે. તો એ સંપ્રદાયોની વિવિધતા, અનેકતા હોવી એ વૈદિક સંસ્કૃતિનું દૂષણ નથી, પરંતુ ભૂષણ છે. એટલે જેમ અનેક બધી વાનગીઓ બનવી એ રસોઈ રૂપી કળા જે છે એનું ભૂષણ કહેવાય કે દૂષણ કહેવાય? એક જ વસ્તુ અનેક રીતે આપણે જુદા જુદા સ્વાદમાં દરેક વખતે બનાવી શકીએ એ તો સમૃદ્ધિ કહેવાય, ભૂષણ કહેવાય. એટલે વૈદિક સંસ્કૃતિમાં બધા આસ્તિક મતો જે છે એ ભૂષણ રૂપ છે. વૈદિક સંસ્કૃતિનું ઘરેણું છે કે દરેક માણસને એની રુચિ અનુસાર ઈષ્ટદેવની ભક્તિ કરવાનો એને અધિકાર આપેલો છે. એટલે અધિકાર આપવો ઈષ્ટદેવની ભક્તિ કરવાનો એ વૈદિક સંસ્કૃતિની બહુ મોટી કૃપા છે. એટલે કોઈક રીતે આપણે ઈષ્ટદેવને કોઈક રૂપે, કોઈક નામ લઈને આપણે ભજીએ એવી અનુકૂળતા વૈદિક સંસ્કૃતિએ કરી આપી છે. બીજી કોઈ સંસ્કૃતિમાં, પાશ્ચાત્ય સંસ્કૃતિ વગેરેમાં આવી કોઈ અનુકૂળતા નથી કે આપણી રુચિ અનુસાર આપણે આપણા ઈષ્ટદેવને ભજી શકીએ એવી અનુકૂળતા અને અધિકાર માત્ર વૈદિક સંસ્કૃતિમાં જ આપેલો છે. તો જે આ ત્રયી સાંખ્યમ યોગ, જે પહેલી લીટી જે છે એમાં અનેકવિધ વિચારકો આપેલા છે. તો એ કઈ વિચારણા દ્વારા અંતિમ પરમાત્માની પ્રાપ્તિ વગેરે કરે છે એ થોડુંક એનું
ટીકા વગેરેમાં નિરૂપણ આવેલું છે. રુજુ કુટિલ નાના પથજુષામ. તો રુજુ એટલે સૌથી સરળ. તો પરમાત્મા રૂપી લક્ષ્ય એના માટે સૌથી સરળ, સૌથી સહેલો કયો માર્ગ છે, એ માર્ગે આપણે પહોંચી જઈને પરમાત્માને સાચી રીતે, સરળ રીતે જાણી શકીએ. પરમાત્માની પ્રાપ્તિ મફત થઈ જાય ને એવું કંઈક મનુષ્ય ઈચ્છતો હોય છે. મારે કંઈ બહુ કરવું ના પડે, ઝાઝી મહેનત ના કરવી પડે, વહેલા ઉઠવું ના પડે, વહેલા ઉઠીને ઠંડા પાણીએ નાહવું ના પડે, કંઈક આમ સીધું મને મળી જતા મફત પરમાત્માના દર્શન થઈ જાય તો એવું પણ માણસ ઈચ્છે છે. એટલા માટે રુજુ કીધું છે, સૌથી સરળ. અને કુટિલ એટલે થોડુંક, સવારે વહેલા ઉઠવું પડે, અનેક બધી એમ યોગાસન, પ્રાણાયામ કરીએ, હઠયોગ કરીએ, કોઈક રીતે મનને પરમાત્મામાં જોડવાનો પ્રયત્ન કરીએ. તો એવા માર્ગો પણ છે કે દરેક જણ પોતાની રુચિ અને સામર્થ્ય અનુસાર ભગવાનને ભજે એવી કંઈક અનુકૂળતા કરી આપેલી છે વૈદિક સંસ્કૃતિએ. 10મા છોકરાનું ઉદાહરણ યાદ કરીએ તો વેદાંતમાં 10મા છોકરાનું ઉદાહરણ બહુ પ્રસિદ્ધ છે. તો આવી રીતે ગામમાં બધા બાળકો એકવાર ભેગા થયા. રવિવાર હતો, સ્કૂલ બંધ હતી, સ્કૂલે જવાનું નહોતું, વેકેશન હતું. તો બધા 10-15 છોકરાઓ હતા, એટલે ઘણા બધા છોકરાઓ હતા. ટોળું મળ્યું કે આજે આપણે પિકનિક ઉપર જઈએ. તો પિકનિક ઉપર જઈએ તો પછી ક્યાં જઈશું? ચલો આ નદી છે, નદીને ક્રોસ કરીને થોડુંક એકદમ છીછરું પાણી છે, ઘૂંટણ સુધીનું જ. એટલે નદી, આપણે થોડી વાર નદીમાં નાહીશું, સ્નાન કરીશું. પછી નદી ઓળંગીને સામે જે છે બહુ મોટું આંબાનો બગીચો છે, ત્યાં જાંબુનું ઝાડ છે, આંબાનું ઝાડ છે, ઘણું બધું ફળાદી ઘણા બધા છે. એટલે ત્યાં ખાઈશું, મજા કરીશું વગેરે, આરામ કરીશું અને પછી સાંજે પાછા આવી જઈશું. હવે એમને એમ તો જવાય નહીં ગામમાં, આવી રીતે જ વડીલની આપણે સલાહ લેવી પડે. તો બા એક હતા, એ ગામમાં એક બા, દાદીમાં બધાનું ધ્યાન રાખતા હતા, બધાને વાર્તા કહેતા હતા, બધાને સરસ રીતે બધું આધ્યાત્મિક વિચારો આપતા હતા. તેવા નાના બાળકો આવી રીતે બા પાસે જાય છે. બા અમે આજે જઈએ ને પિકનિક કરવા માટે, આજે બધું લેસન અમારું પતી ગયું છે અને એટલે અમે આજે થોડું રખડી આવીએ, થોડી મજા કરી આવીએ, અમારી એક્ઝામ પણ પતી ગઈ છે અને બહુ સારું લખ્યું છે અમે. એટલે પછી બધા બા પાસે ગયા. નલિની બા, અમે આજે જઈએ નદીએ નાહવા માટે, એમ કરીને બધા છોકરાઓ નાના આવી રીતે બા પાસે જાય છે. તો બા છે પછી એવું કહે છે કે જો તમે બધા છો ને તો બધાએ નદી બધું મજા બધી કરવાની, પણ બધાએ સહી સલામત, ક્યાંય પડવા કરવાનું તો ભલે, પણ વાગ્યા વગર કશું સહી સલામત પાછા આવવાનું. તમે બધા લાઈનમાં ઊભા રહી જાઓ તો હું ગણી લઉં કેટલા લોકો છો તમે. તો બધા છોકરાઓને આવી રીતે લાઈનમાં ઊભી રાખી છે. 1 2 3 પછી 4 પછી 5 6 7 8 9. જો તમે લોકો 10 જણા છો, 10 છોકરાઓ છો. 10 સરસ મજા કરજો, લેશન બેશન પતી ગયું છે, વેકેશન કરજો, ધીંગા મસ્તી કરજો, પણ 10 પાછા આવજો એમ કરીને બાએ આજ્ઞા આપી. એટલા માટે પછી બધા છોકરાઓ મસ્તી કરતા નદીમાં નાય, ધીંગા મસ્તી કરે, ઝાડ ઉપર ચડે, કેરી ખાય, જાંબુ ખાય, બધું ખાય, એકદમ પેટ ભરીને બધું ખાય. પછી આમ તેમ કરતા એ બધા છોકરાઓમાંથી એક થોડોક મોટો છોકરો હતો. તો એ છોકરો હતો એ આવી રીતે કે ચલો હવે આપણે સમય થયો છે, સાંજ પડવા આવી છે, બપોર પછી એટલે સાંજ પડવા આવી છે. તો તમે આપણે બધા 10 જણા છીએ ને સહી સલામત, કોઈ ક્યાંય ઝાડ ઉપર રહી નથી ગયું ને, ઊંઘી ગયું હોય, ઘસઘસાટ એવું તો નથી થઈ ગયું ને. ચલો આપણે ગણી લઈએ બધા 10 છે કે નહીં, પછી પાછા જઈને બાને કહેવું પડશે. તો એટલે પછી આવે છે, ચલો બધા લાઈનમાં ઊભા રહી જાઓ એમ કરીને સહેજ મોટો છોકરો હતો એ બધા છોકરાઓને કહે, ચલો બોલો 1 2 3 4 5 6 7 8 અને 9. એટલે 9 જ છોકરાઓ થયા. બાએ તો 10 ગણીને મોકલ્યા હતા, તો 9 છોકરાઓ જ થયા. કેમ એવું થયું? ચલો આમથી ગણ્યું છે ને, ચલો હવે હું જમણી બાજુથી ગણું. 1 2 3 4 એમ કરતા પણ 9 જ થયા. આમથી ગણ્યું 9 જ થયા. બાએ તો 10 ગણીને મોકલ્યા હતા. તો પછી 10મો છેલ્લો ક્યાં ગયો? બોલો.
બધા હજી છોકરાઓએ 9 જ થયા, આ બાજુથી ગણે ને આ બાજુથી ગણે. પછી એ જે છોકરો હતો ને મોટો, એને કે મારું મેથ્સ છે ને થોડું કાચું છે, હું વિજ્ઞાનમાં આગળ છું પણ મારું મેથ્સ કાચું છે, ગણતરી થોડીક ભૂલ થઈ જાય છે, એકાદું મિસ થઈ જાય છે. તો એક નાનો જે છોકરો હતો ને એ આવ્યો, ચાલો હું ગણું, મને મેથ્સમાં પૂરેપૂરા માર્ક મળે છે. 1 2 3 એમ એવી રીતે ગણે, એનાય 9 થયા. આમ બાજુથી ગણે તોય 9 થયા. બધા છોકરાઓએ વારાફરતી ગણી જોયું, એ તો 9 જ થયા. આમ સામે રાખીને 9 ગણે છે. અને પછી બધા એકદમ ટેન્શનમાં આવી ગયા. ઓ 10મો ક્યાંક નદીમાં રહી ગયો છે, 10મો ક્યાંક ઝાડ ઉપર રહી ગયો છે, ક્યાંક રહી ગયો છે, ક્યાંક ખોઈ ગયો છે, મળતો નથી. 10મો ખોઈ ગયો છે, 10મો મળતો નથી. એટલે એમ કરીને પછી બધા ટેન્શનમાં, બધા રડવા લાગ્યા. અરે અમારો એક ફ્રેન્ડ 10મો નથી મળતો એમ કરીને રડવા લાગે છે. તો પછી એક આવી રીતે બા જેવા એક વૃદ્ધ આવે છે કે શું થયું, તમે છોકરાઓ કેમ રડો છો, કેમ આટલી ચિંતામાં છો? તો કે અમે છે ને 10 લોકો આવ્યા હતા, 10 બાળકો આવ્યા હતા બધું પિકનિક કરવા માટે, અને હવે 10મો નથી મળતો. અમે બધાએ બહુ શોધ્યો, અહીં ઝાડ ઉપર શોધ્યું ને નદીમાં શોધ્યું, ક્યારના થાકી ગયા, કેટલું બધું હાંફી ગયા છીએ અમે, હવે થાકી ગયા છીએ, હવે તો અમારે શોધવો 10મો ક્યાં ગયો હશે, અમે બાને, નલિની બાને ત્યાં જઈને શું કહીશું? તો પછી અમને 10મો શોધી આપો. તો કે મેં જોયો છે, મને ખબર પડી ગઈ છે 10મો ક્યાં છે. એમ તમે જોયો છે, ક્યાં છે, અમને બતાવો. એટલે બધા છોકરાઓ એકદમ સરસ હો ગયા, 10મો મળી ગયો છે, 10મો ખોવાયો નથી. કેવી રીતે ગણતા હતા તમે? તો એ પછી જે મોટો છોકરો હતો ને એ આવી રીતે ગણી, 1 2 3 એમ કરીને 9 સુધી બાળકોને ગણ્યા. અને પછી બાએ કીધું જો તું 10મો છે. તો એમ કરીને ગણનારો જે પોતાને ભૂલી જતો હતો એને 10મો મળી ગયો. 10મો મળી ગયો એવું કહેવાય? ખોવાયો જ નહોતો તો પછી મળ્યો કઈ રીતે? 10મો છતાં પણ જાણે કે ખોવાયો હતો, માટે જાણે કે મળી ગયો. બસ આવું જ કંઈક પરમાત્માના કિસ્સામાં પણ છે. હા, ઓળખાઈ ગયો. એટલે પરમાત્મા જાણે કે આપણાથી દૂર કે વિખૂટા પડી ગયા હોય એવું આપણને લાગે છે. પણ સૌથી રુજુ માર્ગ કયો છે? સૌથી સીધ મફતમાં આપણને 10મો પ્રાપ્ત કરાવી આપે, મફતમાં પરમાત્માની પ્રાપ્તિ કરાવી આપે એવો કયો માર્ગ છે? તત્વમસી. વેદાંતનું ઉપનિષદોમાં જે મહાવાક્ય છે એ સૌથી રુજુ માર્ગ છે. તું 10મો છે. તું જેને શોધી રહ્યો છે, જે પરમાત્માને શોધી રહ્યો છે એ તારી બહાર ક્યાંય નથી, ક્યાંય ખોવાયો નથી, આ જગતમાં ક્યાંક જતો રહ્યો છે, સંતાઈ ગયો છે એવું નથી. તું જેને શોધી રહ્યો છે ને એ શોધનાર રૂપે જ સંતાયેલો છે. એટલે આમ પરમાત્માને પોતાનાથી અભિન્ન સ્વરૂપે પોતાના હૃદયમાં જ દર્શન કરાવે છે વેદાંત, ઉપનિષદો વગેરે શાસ્ત્રો. તો એ વેદાંત અથવા તો ઉપનિષદો જે છે એ સૌથી રુજુ માર્ગ છે. મફતમાં એટલે કંઈ કર્યા વગર માત્ર સાચી ઓળખ આપીને ભગવાનની પ્રાપ્તિ. તો 10માની પ્રાપ્તિ થઈ ગઈ, 10માનો લાભ થયો, 10માને જાણી લીધું, 10મો બની ગયો. એટલે જાણવાથી બની જવાય ને, પરમાત્માને જાણવાથી પરમાત્મા બની જવાય, એવી કંઈક ઉપદેશ આ તત્વમસી વગેરે મહાવાક્યોમાં આપેલો છે. તો એ વેદાંત શાસ્ત્ર અને વેદાંતના આચાર્યો જે રીતે ઉપદેશે છે પરમાત્માના સ્વરૂપને, પરમાત્માની ભાળ અથવા તો પરમાત્માના સાચા તત્વને આપણા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઓળખાવે છે. તો આ વેદાંત શાસ્ત્ર પ્રતિપાદિત માર્ગ છે. ત્રયી એટલે આપણે બુકમાં લખ્યું છે ત્રયી સાંખ્યમ યોગ. તો ત્રયી એટલે ત્રણેય વેદની મીમાંસા. તો ત્રણેય વેદમાં જે વિચાર કરવામાં આવેલો છે, મીમાંસા એટલે આદરપૂર્વકનો વિચાર, શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જે વિચારણા થાય એને મીમાંસા કહેવામાં આવતી હોય છે. તો બુદ્ધિપૂર્વક પૂજનીય આદરણીય બુદ્ધિથી જે વિચાર થાય, તો ભગવાનને આવી રીતે આપણે વિચારણા દ્વારા ભગવાન વિશેનું સાચું વિચાર ભાતું આપણે પ્રાપ્ત કરીએ એ પ્રમાણે.
તો વેદત્રયી એટલે વેદ પ્રતિપાદિત જે માર્ગ છે તેને ત્રયી એવું કેમ કીધું છે? તો આપણામાં જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ આ ત્રણ વસ્તુઓ રહેલી છે. તો વેદત્રયી એટલે આપણી જે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ છે, જે અનુક્રમે ચિત્ત, આનંદ અને સતની અભિવ્યક્તિ છે, એ બુદ્ધિ, મન અને પ્રાણ. એટલે બુદ્ધિમાં જ્ઞાન શક્તિ છે, મનમાં ઈચ્છા શક્તિ છે અને પ્રાણમાં ક્રિયા શક્તિ રહેલી છે. તો વેદત્રયી એટલે શું? ત્રયી શબ્દ આપણા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. ત્રણ વેદ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશથી માંડીને જેટલી પણ ત્રિપુટીઓ છે બધું. તો જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ અથવા તો બુદ્ધિ, મન અને પ્રાણ, આ ત્રણેયને પરમાત્મા અભિમુખ બનાવવા, જેનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ બાજુ આપણે અભિમુખ થવું પડે. આ ચિત્રમાં કયું પક્ષી છે એ મારે જોવું હોય તો ત્યાં મારે નજર કેન્દ્રિત કરવી પડે, ધ્યાન કેન્દ્રિત કરવું પડે. પછી હું આ બાજુ જોતો હોઉં તો અહીંયા જે પક્ષી છે કયું છે જ્ઞાન મને પ્રાપ્ત ન થાય. જેનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ તરફ આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરવી પડે, અભિમુખ બનવું પડે. તો વેદત્રયી એટલે આપણા પ્રાણ, મન અને બુદ્ધિને પરમાત્મા અભિમુખ બનાવે છે, એટલે એને ત્રયી એવું કીધેલું છે. તો પ્રાણની ઈચ્છા, જ્ઞાન, ક્રિયા શક્તિ બધી જે છે એને પરમાત્મા અભિમુખ બનાવે છે. ત્રણેય જરૂરી છે. ત્રણેયને માત્ર બુદ્ધિથી પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એવું નથી. બુદ્ધિથી, મનથી અને પ્રાણથી આપણી જે આછી ત્રણ શક્તિઓ છે એને પરમાત્મા કેન્દ્રિત બનાવવી પડે. એના માટે જે ભગવદ્ ગીતાનો પાયાભૂત જેને કહેવાય ને સંગ્રહ, સમગ્ર ભગવદ્ ગીતા શું કહેવા માગે છે, તો એક 11મા અધ્યાયમાં અને 18મા અધ્યાયમાં આ શ્લોક લખેલો છે. મદભક્ત મત્કર્મ કૃત મદભક્ત મત્પરમઃ મદભક્ત સંગવર્જિત વગેરે જે છે 11મા અધ્યાયમાં પણ છે અને 18મા અધ્યાયમાં પણ છે. તો મત્પરમઃ એટલે પરમાત્માને જ આપણે જાણવાના છે, પરમાત્મા પ્રાપ્તિ જ કરવી છે. મદભક્ત એટલે પરમાત્મા પ્રાપ્તિની જ એકમાત્ર અદમ્ય ઈચ્છા હોય, પરમાત્માના જ ભક્ત હોઈએ, પરમાત્માનો જ આપણે આશ્રય લઈએ. અને મત્કર્મકૃત પરમાત્માની પ્રસન્નતા માટે જ આપણે બધા કર્મો કરીએ. સંગવર્જિત મન, બુદ્ધિ અને પ્રાણ આ ત્રણેય સાંસારિક વસ્તુઓ જે છે, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિનું આકર્ષણ છોડે. એટલે મન, બુદ્ધિ અને પ્રાણમાં અનાત્મા અથવા તો જગતનું આકર્ષણ ન હોય અને માત્ર ને માત્ર પરમાત્માની પસંદગી થયેલી હોય એને સંગવર્જિત એવું કીધેલું છે. એટલે આ બધું હોય ત્યારે એ ત્રણેયને ભગવદ અભિમુખ કેવી રીતે કરવા એ વેદત્રયી એટલે કે આપણા જે શાસ્ત્રો વગેરે જે છે એ શીખવે છે. સૂર્ય નમસ્કારને ઉત્તમ વ્યાયામ કહેવામાં આવે છે, કારણ કે એમાં દરેકે દરેક નાડીથી માંડીને દરેકે દરેક અંગોમાં આ નવો શ્વાસ વગેરે જે છે એની દરેકે દરેક અંગની કસરત થઈ જતી હોય છે. તો એવી જ રીતે વેદત્રયી જે છે એ એવો માર્ગ છે કે જેમાં સંપૂર્ણ વ્યક્તિત્વ જે છે એમાં આ પરમાત્માનું અવતરણ થતું હોય છે, પરમાત્માની વિચારણાનું. એ માત્ર બુદ્ધિમાં જ આવે, મન અને પ્રાણમાં ન આવે એવું નથી. વેદત્રયી એક સંપૂર્ણ સાધના છે, યોગ્ય અને યથાર્થ સાધના છે. તો એક એ રુજુ માર્ગ છે એવું કહેવામાં આવેલું છે. બીજા જે છે ત્રયી પછી સાંખ્ય. તો સાંખ્ય મત એટલે કે કપિલ મુનિએ દેવહૂતિ માતાને જે ઉપદેશેલો છે, જેની ભાગવતમાં વિસ્તૃત વર્ણન છે, એ સાંખ્ય શાસ્ત્ર કે સાંખ્ય મત એવું કહેવામાં આવે છે. તો સાંખ્ય મતમાં પણ કેવી રીતે પરમાત્માની પ્રાપ્તિ વગેરે કીધેલી છે. તો સાંખ્યોએ પુરુષ અને પ્રકૃતિના વિવેકને પ્રધાન સાધન માનેલું છે. દરેકે દરેક મત કે વિચારકો છે એમણે કોઈક એક વસ્તુને પકડી છે, મહત્વની માનેલી છે અને એના આધારે એમણે બાકીનું જીવન ઘડ્યું છે એને અનુસાર. તો સાંખ્યોએ વિવેકને પ્રધાન સાધન માન્યું છે. પ્રકૃતિ અને પુરુષ એટલે કે આપણા શરીરમાં પણ એક ચૈતન્ય છે જે હૃદયમાં હું સ્વરૂપે જાણનારો, જોનારો, સાંભળનારો ચૈતન્ય છે, અને આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે જડ તત્વ જેને મેટર, તો મેટર પ્રિન્સિપલ અને સ્પિરિટ પ્રિન્સિપલ એવું આધુનિક ભાષામાં કહેવાય. તો દરેકે દરેક બધા છે એમાં મેટર પ્રિન્સિપલ છે અને સ્પિરિટ પ્રિન્સિપલ એટલે કે ચૈતન્ય તત્વ છે અને જડ તત્વ પણ છે.
તેનો વિવેક કરવાનો છે કે હું આ જડ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ નથી, પરંતુ હું એનો જે જાણનાર સાક્ષી કુટસ્થ છું ને એ તત્વ ચૈતન્ય તત્વ છું. તો સાંખ્યોએ પુરુષ અને પ્રકૃતિના વિવેકને પ્રધાન સાધન માન્યું, અને જો વિવેક થઈ જશે તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે, એ રીતે એ લોકો સમજાવે પણ છે. એટલે પુરુષ અને પ્રકૃતિના વિવેકને એમણે પ્રધાન સાધન માનેલું છે. સાંખ્ય પછી યોગ, જે પતંજલિ યોગ સૂત્ર અથવા તો પતંજલિ યોગના જે અનુયાયીઓ છે, એ પતંજલિ મુનિએ યોગ સૂત્રોની રચના કરેલી છે. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોત્તમ પ્રવરમ મુનીનામ પતંજલિમ પ્રાંજલિરાનતોસ્મી. તો એવા પતંજલિ મુનિને હું પ્રાંજલિ હાથ જોડીને નમસ્કાર કરું છું. યોગેન ચિત્તસ્ય, યોગશાસ્ત્રની રચના કરીને, યોગશાસ્ત્રનું વિચાર ભાથું આપીને જેમણે ચિત્તના મળને દૂર કર્યો. યોગેન ચિત્તસ્ય પદેન વાચા, પદશાસ્ત્ર, પદશાસ્ત્ર એટલે વ્યાકરણ શાસ્ત્ર. તો પાણીની મુનિએ જે વ્યાકરણ રચ્યું એના ઉપર પતંજલિ મુનિએ ભાષ્યની રચના કરેલી છે. એ પતંજલિ પાણીની વ્યાકરણને બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. એટલે પતંજલિ મહાભાષ્યને અનુસાર જ આ વ્યાકરણનું અધ્યયન થતું હોય છે. એટલે યોગેન ચિત્તસ્ય, યોગ શાસ્ત્રની રચના કરીને જેમણે ચિત્તના મળને દૂર કર્યો. પદેન વાચા, વાચા એટલે વાણીના દોષને દૂર કર્યો પતંજલિ મહાભાષ્ય રચીને વ્યાકરણ ઉપરના. એટલે વ્યાકરણને પણ, વ્યાકરણમાં જે કંઈ પણ રહી ગયું હતું એ બધું, એટલે કોઈકે એવું કીધું કે પાણીની મહારાજે જે સંસ્કૃતનું વ્યાકરણની રચના કરી એમાં આટલી આટલી ત્રુટિ છે. કાત્યાયન મુનિ, જે પુષ્પદંતાચાર્યનો જ અવતાર કહેવામાં આવે, કાત્યાયનનો જ અવતાર આ પુષ્પદંત છે. હા, તો કાત્યાયન મુનિએ કે આટલું આટલું થોડુંક ઉમેરવા જેવું છે. તો એ બધાનો સુમેળ કરીને પાણીની વ્યાકરણને જેમણે નિર્દોષ અને નિર્મળ કર્યું, તો પદેન વાચા એમ કરીને, વાચા એટલે વ્યાકરણ શાસ્ત્રને પણ જેમણે નિર્મળ કરી દીધું. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન, અને જે યોગાસન વગેરેથી માંડીને વૈદ્ય, સાચા વૈદ્યને શરીરનો પણ મળ જેમણે દૂર કરી દીધો. યો અપાકરો, તો જેમણે દૂર કર્યો, તમ પ્રવરમ મુનિ નામ, તે શ્રેષ્ઠ મુનિ એવા પતંજલિને હું પ્રાંજલિ હાથ જોડીને નમસ્કાર કરું છું. તો યોગના જે પતંજલિ યોગના જે અનુયાયીઓ છે યોગશાસ્ત્રના, એ લોકો સાંખ્યોને એવું કહે કે ખાલી પુરુષ પ્રકૃતિનો વિવેક કરો ને એનાથી કંઈક તમારું કલ્યાણ નહીં થાય, કંઈ દાડો નહીં વળે. તમારે યોગ સાધના કરવી પડશે, પોતાના મનને પરમાત્મામાં જોડવાનો પ્રયત્ન કરવો પડશે, ત્યારે તમારું ચિત્ત આ જડ એવી જે મેટર પ્રિન્સિપલ છે ને એનાથી જુદું પડશે. અત્યારે કેવું, હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ છું એવું જ માનીએ છીએ. જડ શરીરથી જુદો એવો કોઈક છું એવું આપણને લાગતું જ નથી. તો તમારું એવું ક્યારે થશે? તત્ પ્રણિધાનાદ વા એમ કરીને પતંજલિનું યોગ સૂત્ર પણ છે કે તમે આ બધો વિવેક વિચાર કરો, પણ પ્રણિધાન એટલે કે શરણાગતિ, શરણાગતિ પ્રપત્તિ ભક્તિ એનું યોગશાસ્ત્રમાં પ્રણિધાન એવું નામ છે. તો તત્ પ્રણિધાનાદ વા, તમે પ્રયત્ન કરો, પણ જો પરમાત્માની શરણાગતિ હશે ને તો નાક બંધ કરવાનો વારો નહીં આવે. એવું આપણા આચાર્યો કહે છે. નાક બંધ કરીને પ્રાણાયામ ને બધું અનેક બધી યોગ સાધના કરવી પડે છે આપણે પરમાત્મામાં ધ્યાન કેન્દ્રિત કરવાનું. શરણાગતિ હશે ને તો નાક બંધ કરવાનો વારો નહીં આવે. એટલે કે સાચો પ્રેમ હશે તો આવી રીતે પરમાત્મા પ્રાપ્તિની સાધના અત્યંત સરળ થઈ જશે. ખાલી પુરુષ પ્રકૃતિનો વિવેક કરવાથી કંઈ દાડો નહીં વળે. અથવા તો દરેક આપણે એવું સમજવું જોઈએ કે દરેક જે સંપ્રદાય છે એના આચાર્યો તે સમયની જે જરૂરિયાત હતી એ પ્રમાણે એમણે સાધનનો ઉપદેશ આપેલો છે. વલ્લભાચાર્યજીથી માંડીને બધા જ મધ્વાચાર્યજી, રામાનુજાચાર્યજી, જેટલા પણ આચાર્યો છે એ સર્વજ્ઞ હતા. કણાદ, નૈયાયિક, ગૌતમ બધા. એટલે એ લોકોને ખબર હતી કે સાચું કલ્યાણ ક્યાં છે, કેવી રીતે છે. પરંતુ તે સમયે નાસ્તિકો વગેરેની સામે ટકી રહેવા માટે એમણે આ પ્રમાણે કંઈક સાધન પકડાવેલું છે. તો વલ્લભાચાર્યજીએ લાગણીપૂર્વકનો સંબંધ સ્થપાશે ને એકવાર ભગવાન સાથે. લાગણીપૂર્વકનો ક્યારે સંબંધ થાય? જ્યારે લાલાની આવી રીતે સેવા પૂજા આરાધના થતી હોય
એકવાર લાગણીપૂર્વક ભગવાન સાથે જોડાઈ ગયો ને પછી એના માટે ઈશ્વર સમર્પિત જીવન સરળ થઈ જશે, ઈશ્વર મહત્વના બની જશે, આવું એ લોકોએ વિચાર્યું. એટલે એ સાધન તે સમયની જરૂરિયાત પ્રમાણે ઉપદેશેલું છે. તો ત્રયી સાંખ્યમ યોગ પશુપતિ મતમ. તો પશુપતિ મત એટલે કે શૈવ જે સંપ્રદાય છે જેમાં શિવજીને પશુપતિ તરીકે સ્વીકારેલા છે. આપણે એટલે જીવો બધા પશુ એટલે પાશમાં બંધાયેલા છે. પાશ એટલે સંસારરૂપી પાશમાં બંધાયેલા છે અને એના સ્વામી પશુપતિ ભગવાન શિવજી છે અને આપણને બધાને મુક્તિ આપનારા છે. તો આવી રીતે શિવજીની પરમ ભક્તિ વગેરે કરવી જોઈએ. એમણે મેં આમાં લગભગ લખેલું છે વૈષ્ણવ સંપ્રદાય અને આ પાશુપત્ય મત જે છે એમાં વૈષ્ણવ સંપ્રદાયમાં સેવાનું પ્રાધાન્ય છે. સાંખ્યોએ પુરુષ પ્રકૃતિના વિવેક જ્ઞાનને પ્રાધાન્ય માન્યું. યોગીઓએ ચિત્ત નિરોધને, આપણે જ્યાં સુધી જગતનું ચિંતન કરીશું ત્યાં સુધી દોષો આવવાના જ છે, જગતમાંથી ચિત્તને પાછું વાળો, એટલે ચિત્તન નિરોધને પ્રધાન સાધન માન્યું. પાશુપતોએ ઈશ્વર માટે પરમ પ્રેમ એટલે કે ઈશ્વરની ઈચ્છા શક્તિને, ભગવાન ઈચ્છે ને પશુપતિ આપણા સ્વામી છે, આપણા પતિ છે, એટલે એમની ઈચ્છા પ્રમાણે સંપૂર્ણ જગત અને જીવોનો વ્યવહાર ચાલે છે. એટલે ઈશ્વરની ઈચ્છા શક્તિને પ્રધાન સાધન માન્યું છે. વૈષ્ણવ ભક્તોએ ભગવાનના સેવા કર્મને એટલે કર્મ પ્રધાન, ઓલી ભગવાનની ઈચ્છા શક્તિ પ્રધાન પશુપતિ મત છે. જ્યારે વૈષ્ણવ ભક્તોએ પૂજા પાઠને સેવાને પ્રધાન સાધન માન્યું છે. તો આમ દરેકે દરેક પશુપતિ મતમ વૈષ્ણવમિતિ, તો વિષ્ણુ ભગવાનના જે મત અનુસરનારા લોકો છે બધા વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ એને અંતિમ શાસ્ત્ર માને. રામજીના ભક્તો રામચરિત માનસ, વાલ્મીકી રામાયણ એને અનુસરે, એને જ પ્રધાન માનીને એ પ્રમાણે એ જ પ્રધાન દેવ છે, અમારું શાસ્ત્ર આ જ પર્યાપ્ત શાસ્ત્ર છે એવું માને અને એને અનુસરીને તે ઈષ્ટ દેવતાની ભક્તિ કરતા હોય છે. દરેકે કોઈક એક સાધનને મહત્વનું અથવા તો પ્રધાન માનેલું છે. પરંતુ હકીકતમાં આવી રીતે પરમાત્મા જે છે દરેકે દરેક અંતતો ગત્વા તો પરમાત્મા પ્રાપ્તિને જ ઝંખી રહ્યા છે. આપણને એવું લાગે કે આપણે પરમાત્માથી વિખૂટા પડેલા છીએ, પણ હકીકતમાં એવું નથી. સૌથી રુજુ માર્ગ આપણો શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર જે ઉપદેશે છે એ જ છે. અને એટલા માટે જ જ્યારે ઉપદેશ આપવાનો હોય ત્યારે ભગવાન કૃષ્ણનું જે ભગવદ્ ગીતામાં પ્રહસન્નિવ ભારત, તો ભગવાન પ્રહસન એટલે ખડખડાટ હશે છે એવું નથી, મંદ સ્મિત. આ મંદ જ્યારે અર્જુન ફસડાઈ પડ્યો છે કે બસ હવે આ યુદ્ધમાં હું ભીષ્મ દ્રોણ સામે કેવી રીતે યુદ્ધ કરું વગેરે, શોકગ્રસ્ત થઈ ગયો છે, રથના પાછળના ભાગમાં થાકી હારી કંટાળીને બેસી ગયો છે, પોતાનું યુદ્ધ કરવાનું કૌશલ કે પુરુષાર્થના સાધનો એણે છોડી દીધા છે. વિસૃજ્ય સશરમ ચાપમ, એણે ધનુષ અને બાણ છોડી દઈને રથના પાછળના ભાગમાં બેસી ગયો છે. અને પછી કહે છે કે ભગવાન મને કોઈ ઉપાય જડતો નથી, તમે મારો હવે ઉદ્ધાર કરો, મારા માટે જે નિશ્ચિત હોય કલ્યાણકારક એ તમે જ મને નક્કી કરીને કહો. શરણાગતિ સ્વીકારે છે ત્યારે મધુસૂદન જે છે પરમાત્મા, શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રહસન્નિવ ભારત, પ્રહસન મંદ સ્મિત કરી રહ્યા છે. એટલે ભગવાન જાણે કે કહી રહ્યા છે કે અત્યાર સુધી તને એવું લાગતું હતું કે તને જે માર્ગ દેખાય છે એટલે હું મારા સામર્થ્યથી, મારી બુદ્ધિ કૌશલથી, મારી કળા સૂઝથી આ સુખી થઈ જઈશ, જગતમાં આટલા યુદ્ધ કર્યા છે ને આ યુદ્ધ પણ જીતી લઈશ. અત્યાર સુધી તને એવું લાગતું હતું કે તું કરી રહ્યો હતો ને આ બધું થઈ રહ્યું છે. એટલે ભગવાન પ્રહસન મંદ સ્મિત કરવા દ્વારા એવું કહી રહ્યા છે કે અત્યાર સુધી તને દેખાતો તો એ માર્ગ સાચો હતો અને અત્યારે જાણે કે નથી જડતો, કોઈ માર્ગ દેખાતો નથી વગેરે કહે છે. અત્યાર સુધી દેખાતો તો એ સાચો હતો. એટલે મારી શરણે આવ્યા વગર કોઈ જીવને છૂટકો છે જ નહીં. એટલે મારી શરણાગતિ તો તસ્માત શું છે, મામ એકમ શરણમ વ્રજ, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધા ધર્મ, કર્તવ્ય, આગ્રહ જે કંઈ પણ છે તારા કર્તવ્યો એને છોડીને તું મારી શરણે આવ, મારી શરણે વ્રજ આવ એવું કીધું છે ભગવાન. મામે વયે પ્રપદ્યંતે માયામેતામ તરંતી તે, જે મારી શરણાગતિ સ્વીકારે છે એ આવી રીતે મુક્ત થઈ જાય છે. તો આ પ્રમાણે
ભગવાનનું શરણ લેવું એ જ આ કોઈક રીતે આ ઈશ્વર ભક્તિ, ઈશ્વર શરણાગતિ વગેરે આપણા હૃદયમાં જન્મે. એટલે આપણે આપણા કર્તવ્યો એવી રીતે કરીએ કે જેથી ભગવાનની પ્રાપ્તિ થાય, એટલે કર્મયોગ, ભગવાનની શરણાગતિ સ્વીકારીએ એટલે ભક્તિયોગ, અને છેલ્લે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, સાચો હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે આપણે ઓળખી લઈએ, એ રીતે ભગવાનને આપણે સમજીએ. એને આ વેદત્રયી વગેરે કહેવામાં આવે છે. એટલે ભગવાનના પ્રેમથી પ્રેરાઈને કર્તવ્ય કર્મો થતા હોય, ઈશ્વર પ્રસન્ને, ઈશ્વર પ્રીત્યર્થે થતા હોય, અને ફળમાં પણ કોઈ વ્યક્તિગત ગણતરી ન હોય, ફળમાં પ્રસાદ બુદ્ધિ હોય અને ફળમાં માલિકી ભાવનાનો ત્યાગ થતો હોય. કર્મયોગનું રહસ્ય, ભક્તિયોગનું રહસ્ય એટલે ભગવાનની ભક્તિ ધીમે ધીમે આર્ત ભક્તિ હોય, શરૂઆતમાં અર્થાર્થી થાય, પછી જિજ્ઞાસુ ભક્તિ અને જ્ઞાની ભક્તિ. શરૂઆતમાં સકામ ભક્તિ હોય, પછી નિષ્કામ ભક્તિ હોય. એ રીતે ભક્તિયોગનું રહસ્ય પ્રગટ કર્યું. અને પછી કર્મયોગ અને ઉપાસના કે ભક્તિયોગ રૂપી જે સાધન છે એનું રહસ્ય પ્રગટ થાય ત્યારે ભગવાનને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે આત્મ અભિન્નતયા જાણી શકીએ, એ જ્ઞાન યોગની વિચારણા. તો આ પ્રમાણે વેદત્રયી એટલે આ પ્રમાણે સંપૂર્ણ આપણી આધ્યાત્મિક શાસ્ત્ર કે સાધના છે એ સમજવાની છે. હા, એટલે સાંખ્ય અને યોગ બંનેમાં શેશ્વર સાંખ્ય, નિરીશ્વર સાંખ્ય, ઈશ્વરને સ્વીકારતા હોય અને ન સ્વીકારતા હોય એવા બંને મત છે. વિષ્ણુ ભગવાનના ભક્તો આવી રીતે વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને પછી વિષ્ણુ ભગવાનના સાચા સ્વરૂપને જાણે. જે સૂર્ય ભગવાનના ઉપાસકો હોય તો એમને સૂર્ય ભગવાનની ઉપાસનાથી એમની ઉપાસના ધીમે ધીમે સકામમાંથી નિષ્કામ જેવી બને. નિષ્કામ સેવા ઉપાસના થાય, આરાધના પોતાના ઈષ્ટદેવની, ત્યારે ઈષ્ટદેવ પ્રસન્ન થાય. પ્રસન્ન થઈને ગુરુ, શાસ્ત્ર, અધ્યયન, શ્રવણ, મનન બધી અનુકૂળતા કરી આપે છે. એટલે ભગવાન પ્રસન્ન થયા એવું ક્યારે કહેવાય? જ્યારે આપણને ભગવાનના તત્વ કે રહસ્ય સમજવા માટે સત્સંગ વગેરેનો લાભ થાય. એ ભગવાનની ખરી કૃપા છે, ખરો અનુગ્રહ છે. એટલે ઈષ્ટદેવ, જે તે ઈષ્ટદેવની આપણે ભક્તિ કરતા હોઈએ એ પ્રસન્ન થયા એવું ક્યારે કહેવાય? જ્યારે એ ઈષ્ટદેવ પ્રસન્ન થઈને આપણને આ સત્સંગ આપણા જીવનમાં આચાર્ય ગુરુ રૂપે અવતરે અને શાસ્ત્ર અધ્યયન વગેરેની બધી અનુકૂળતા કરી આપે. ઈષ્ટદેવની પ્રસન્નતા આ રીતે આપણને મળતી હોય છે. એ સત્સંગ પ્રાપ્ત થયો હોય એ ઈશ્વરનો મહાન અનુગ્રહ છે. એટલે એનો લાભ કોઈ દિવસ આપણે ચૂકી ન જઈએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને એ સત્સંગમાં જે વિચાર ભાથું મળતું હોય એના દ્વારા આપણે આપણા જીવનનું કલ્યાણ કરીએ. હા, સરસ વિચાર છે, એવું નહીં, એ વિચાર હકીકતમાં આપણા કલ્યાણનું સાધન બને. એ વિચાર દ્વારા આપણે કોઈક રીતે ઈશ્વર સાથે જોડાઈ જઈએ. એ રીતે આપણા જીવનના વ્યવહારને, ઘટનાઓને સમજવાની છે. તો આપણું જીવન ભગવદ નિયંત્રિત છે. એટલે આપણે પણ આપણા વિચારોથી માંડીને જે કોઈ પણ વ્યવહાર હોય ઈશ્વર સમર્પિત જ છે. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે ઈશ્વર અભિમુખ બને એ રીતે આપણા પ્રાણ, મન અને બુદ્ધિને હંમેશા પ્રેરિત કરીએ. અને ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે આ પ્રમાણે સત્સંગનું વિચાર ભાથું અમારા જીવનમાં જીવંત બને, વર્તમાન બને. કોઈક રીતે ભલે ગમે તે ઈષ્ટદેવ હોય એની ભક્તિ ધીમે ધીમે સકામમાંથી નિષ્કામ બને અને પછી આ સત્સંગ વગેરેનું વાતાવરણ કે અનુકૂળતા અમારા જીવનમાં ઊભી થાય. તો એવી સમજ આ 7મા શ્લોકમાં આપી છે. મમ વર્તમાનું વર્તનતે મનુષ્યા પાર્થ સર્વશઃ. તો સૌ લોકોના સંસ્કાર જુદા જુદા છે, પરિસ્થિતિ જુદી જુદી છે, બુદ્ધિમત્તા જુદી જુદી છે. એટલે એ અનુસાર ઈષ્ટદેવના જે તે રૂપને લોકો ભજી રહ્યા છે. અને આપણા ધર્માચાર્યોએ આનો બહુ જ આદર કરેલો છે. લોકોના સંસ્કાર, રુચિ, અનુકૂળતા, સગવડ એટલે એ પ્રમાણે આદર કર્યો છે. એટલે ધર્માચાર્યોએ એ પ્રમાણે ઈષ્ટદેવની ભક્તિની અનુકૂળતા કરી આપેલી છે. હા, એટલે બધા જ ભગવાન રચિત માર્ગને જ અનુસરી રહ્યા છે. ભગવાનના રચેલા માર્ગનું જ અનુસરણ કરે છે. સ્વવર્ણ અને આશ્રમ અનુસાર લોકો ભગવાનને ભજી રહ્યા છે.
આપણને દૂરથી એવું લાગે કે આ નદી જે માર્ગે સમુદ્રને મળવા જઈ રહી છે એ માર્ગ બહુ વાંકો ચૂકો છે, અનેક બધા ધોધ આવે, અનેક બધે પછી ચડવું પડે વગેરે, પરંતુ સમુદ્રને મળવા માટે આ માર્ગ બહુ સરળ છે, આ સીધો પહોંચી જવાશે. આ માર્ગ ઊંચો નીચો ખાડો કૂચો વગેરે છે, તો ગમે તે માર્ગે અંતે તો એ પરમાત્માને મળવા માટે જ આગળ વધી રહી છે. અને ભગવાનને પોતાનાથી અભિન્ન સ્વરૂપે જે જણાવે છે એ સૌથી રુજુ માર્ગ છે વેદાંત શાસ્ત્ર. તો વૈદિક સંસ્કૃતિની આ વર્ણાશ્રમ વ્યવસ્થા અને લોકોની રુચિ અનુસાર જે તે સાધન, જે તે ઈષ્ટદેવની ભક્તિ લોકોને આપેલી છે, એટલે કોઈની પણ ઉપેક્ષા કરી નથી. તો આ રીતે ગમે તે પ્રસ્થાનથી આપણે શરૂઆત કરીએ, રામાયણ મહાભારત જે આપણા ગ્રંથો છે એના અધ્યયનથી શરૂઆત કરીએ, અને પછી એને પ્રસ્થાન રૂપે છે એના દ્વારા રામચરિતમાનસનું અધ્યયન કરીએ તો રામજીના જે અંતિમ સ્વરૂપ છે એને જાણવાનો પણ પ્રયત્ન કરીએ. જે તે સાધનમાં આપણે અટવાઈ ન જઈએ, સાધનને અંતિમ કે સાધ્ય માની ન લઈએ. અંતિમ તો જે રુજુ માર્ગ છે, વેદાંત ઉપનિષદનો જે માર્ગ છે એ જ સૌથી રુજુ છે. તો આમ ઉપનિષદોનું અધ્યયન ગુરુમુખેથી આપણને પ્રાપ્ત થાય, જેથી ભગવાનના તત્વ કે રહસ્યને આપણે જાણી શકીએ. એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. 7મા શ્લોકમાં આ રીતે વૈદિક સંસ્કૃતિનું બહુ જ સમૃદ્ધિ અથવા તો જે ઉત્કૃષ્ટ પાસું છે એ સમજાવ્યું છે. 8મા શ્લોકમાં ભગવાનનું કૈલાસવાસી રૂપ જે છે, ભગવાને ચંદ્રમા ધારણ કર્યો છે, ગળો જે બળદ છે, વૃષભ નંદી રાખેલા છે, વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલું છે, ગજ ચર્મ ધારણ કર્યું છે, વ્યાઘ્ર ચર્મ ઉપર બેઠા છે. જે ભગવાનનું કૈલાસવાસી રૂપ છે એનું આધ્યાત્મિક અર્થઘટન સમજાવેલું છે. શા માટે ભગવાન સ્મશાનમાં રહે છે, શા માટે ચિતાની ભસ્મનો લેપ કરે છે, શા માટે ખોપરીઓ વગેરે ધારણ કરે છે, શા માટે ત્રિપુંડ અને ત્રીજું નેત્ર વગેરે છે, ગંગાજીને શા માટે ધારણ કરેલા છે, કૈલાસવાસી રૂપનું રહસ્ય એ સમજાવેલું છે 8મા શ્લોકમાં. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.